નમસ્કાર મિત્રો, સરકાર દ્વારા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। હવે ખેડૂતો માટે લાગી શકે છે લોટરી, કારણ કે 2 લાખ સુધીની લોન માફ કરવામાં આવી રહી છે ખેડૂતોની। અને આ વિડીયોમાં નવા નિયમો અને લિસ્ટમાં નામ કયા કયા ખેડૂતોના આવશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જાણીશું, એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો। સરકાર દ્વારા કેસીસી કિસાન કર્જ માફીને લઈને મોટો નિર્ણય લેવાયો છે। નવા નિયમો અને પાત્રતા વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તો ખેતીમાં રાત દિવસ મહેનત કરતા આપણા ખેડૂત ભાઈઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પણ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા લોન લીધી છે તો આ વિડીયો તમારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। દેશના કરોડો ખેડૂત ભાઈઓ માટે કેસીસી કિસાન કર્જ માફી યોજનાને લઈને એક મોટા અને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર દ્વારા ખેડૂતોના આર્થિક બોજને ઓછો કરવા માટે કિસાન કર્જ માફી યોજના અંતર્ગત મહત્ત્વના પગલાં ભરવામાં આવ્યા છે। ખેતીમાં આવતા કુદરતી જોખમો અને વધતા ખર્ચને કારણે દેવાના ડુંગર નીચે દબાયેલા ખેડૂતો માટે આશાનું કિરણ છે। તાજેતરની માહિતી મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી હેઠળ લેવામાં આવેલી લોન માટે સરકાર દ્વારા નવા રૂલ્સ લાગુ કરવામાં આવ્યા છે। અને આ નવા નિયમોનો ઉદ્દેશ્ય એવા ખેડૂતોને મદદ કરવાનો છે જેઓ પાક નિષ્ફળ જવાને કારણે અથવા અન્ય આર્થિક મુશ્કેલીઓના કારણે સમયસર લોન ભરપાઈ કરી શક્યા નથી। આ યોજનાનો લાભ લેવા માટે સરકારે અમુક નિયમો નક્કી કર્યા છે અને આ યોજનાનો મુખ્ય લાભ નાના અને સીમિત ખેડૂતોને આપવામાં આવશે। જે લોકો હાલમાં ખેતી સાથે જોડાયેલા છે અને તેમનું કેસીસી એકાઉન્ટ સક્રિય છે તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળશે। સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી લોન મર્યાદા જેમ કે 1 લાખ 2 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવી શકે છે। ખેડૂતોના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ખેડૂત પાસે માન્ય આધાર કાર્ડ, બેંક પાસબુક અને ખેતીના જમીનના દસ્તાવેજો હોવા જરૂરી છે। નવું વર્ષ 2026માં ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। રાજ્યના તમામ નાના ખેડૂતો માટે સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। તમામ ખેડૂતોને વિનંતી કે આ અમારો વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી શેર જરૂર કરજો।